સાબરકાંઠામાં વ્યાજખોરનો આતંક। હિંમતનગરમાં વ્યાજે પૈસા લીધા બાદ પૈસા પરત ન કરતા બાળકીને ઉઠાવી ગયાનો આરોપ લાગ્યો છે। ફરિયાદીએ 60,000 રૂપિયા વ્યાજે લીધા હતા, જેનું વ્યાજ સાથેનો હિસાબ કરી 3 થી 4 લાખ લેવાના કહી બાળકીને ઉઠાવી ગયા। બાળકીને ઉઠાવી 3 લાખમાં વેચી દીધા હોવાનો પણ આરોપ છે। હાલ તો હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે 3 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા દર્શન ફોન લાઈનથી જોડાયા છે। જી દર્શન, જે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે, શું છે આખો એ કેસ? જી, સાબરકાંઠાના હિંમતનગર ખાતે ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા એક પરિવારે મોડાસા ખાતેના એક વ્યક્તિ પાસેથી 60,000 રૂપિયા વ્યાજે લીધા હતા અને પૈસા ન ચૂકવતા લગભગ 3 થી 4 લાખ રૂપિયા જેટલો હિસાબ બતાવ્યો હતો અને હિંમતનગર આવી અને જે પરિવાર છે તે પરિવારમાં 7 વર્ષની એક નાની બાળકી હતી, તે બાળકીને ઉઠાવી ગયા હતા। જો કે પૈસા ઉઠાવી ગયા પછી પણ પૈસા ન ભરી શકતા 3 લાખ રૂપિયામાં મોડાસાના જે 2 ઈસમો છે તેઓએ રાજસ્થાન ખાતે આ બાળકીને 3 લાખ રૂપિયામાં વેચી દીધું હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને જે પોલીસ છે તે હિંમતનગર એ ડિવિઝન પોલીસના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને 3 વ્યક્તિઓ સામે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જો કે ફરિયાદના આધારે પોલીસે ચક્રો ગતિમાન કરી આરોપીઓ સુધી પહોંચવાના પ્રયત્નો અત્યારે હાલ ચાલુ કરી દીધા છે। જી આભાર દર્શન, તમામ જાણકારી આપવા માટે। તો વ્યાજખોરોની એટલી હિંમત, વ્યાજખોરોએ પૈસા રૂપિયા પરત ન મળતા બાળકીનું અપહરણ કર્યું। 3 થી 4 લાખ રૂપિયા લેવાનું કહી વ્યાજખોરોએ બાળકીનું અપહરણ કરી લીધું અને બાળકીને ઉઠાવી 3 લાખ રૂપિયામાં વેચી માર્યાની પણ ફરિયાદ નોંધાઈ છે। હિંમતનગર એ ડિવિઝન પોલીસે 3 વ્યાજખોરો સામે આ ફરિયાદ નોંધી છે। તો વ્યાજખોરોની હિંમત જે રીતે વધી રહી છે, આ ઘટના સામે આવી છે હિંમતનગરમાં।